પૂજ્ય શ્રી સ્વામીજી નીચે કહેલા વાક્યોનો અર્થ સમજાવો. હા, નો લો લો એટલે સ્વયં શિસ્ત. નો લો લો એટલે સ્વયં શિસ્ત. લો કોના માટે હોય કે જે પોતે આ વ્યવહાર જગતની અંદર મારા મન વચન કાયા કેવા હોવા જોઈએ એવું જેને ભાન નથી, સમજણ નથી, એના માટે શિસ્તની જરૂર છે. પણ જેને આવું ભાન છે, જેને આવી સમજણ છે, એને લોની જરૂર નથી. કારણ કે એના મન વચન કાયા અશિસ્ત રીતે વર્તતા હશે તો પણ એને ખ્યાલ આવશે કે આવું ન હોવું ઘટે. સમજાય છે? એટલે આપણે કહેવાની જરૂર નહીં, એને જ ખ્યાલ આવે કે આ બરાબર નથી. સમજાય છે? એટલે લો કોના માટે હોય કે જે લોકો વ્યવહારની અંદર કેવું વર્તન હોવું જોઈએ એવું જેને ભાન નથી, ત્યાં શિસ્તની જરૂર છે, લોની જરૂર છે, કાયદાની જરૂર છે. સમજાય છે ને? એટલે આ કહેવાનો મતલબ એમ, એટલે જ્ઞાની પુરુષનો કહેવાનો મતલબ શું છે કે આધ્યાત્મ માર્ગમાં કાયદા કાનૂન હોય નહીં. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષનું કહેવાનો મતલબ એવું નહીં કે કાયદા કાનૂન ના હોય એટલે કોઈ ભૂલ કરે તો કશું ના કહેવાનું, એવું નહીં. ભૂલ કરે તો કહેવાનું, પણ કહેવાની રીતની અંદર આશય એવો હોય કે આ માણસ ભૂલને ભૂલ તરીકે સમજે, એને ગુનેગાર તરીકે કહેવા માટે નહીં. આશય જુદો હોય. જ્યારે કાનૂન શું કહે છે કે તમે આવો ગુનો કરો એની આવી સજા. એટલે એવી રીતે જ્ઞાની પુરુષ પાસે જ્ઞાની પુરુષ પોતે કોઈની ભૂલ એ આશયથી બતાવે નહીં. એટલે એમનું કહેવાનું તાત્પર્ય એ છે કે લો જે પનિશમેન્ટ માટે છે એવા કાયદા હોવા જોઈએ. લો સામેવાળી વ્યક્તિની અવેરનેસ વધારે તેવા જોઈએ. કેવા જોઈએ? અવેરનેસ, જાગૃતિ વધારે તેના માટે હોય, જેથી પેલાને પોતાની ભૂલ, પ્રકૃતિમાં રહેલી ભૂલને ભૂલ તરીકે સમજી શકે. આ આશયથી હોય. સમજાય છે? આજે વિતરાગો, જ્ઞાની પુરુષો કેમ જગતને નિર્દોષ જોઈ શકે છે, કેમ અકર્તા જોઈ શકે છે? કારણ કે એમને ખબર છે એની સ્વતંત્રતા છે નહીં ને. એટલે સ્વતંત્રતાનો પ્રશ્ન નથી આવતો કે તે કેમ ગુનો કર્યો. પ્રશ્ન એ આવે છે કે આ થઈ રહેલો ગુનો તને ગુના તરીકે સમજાયો ને તો તું કેરી ફોરવર્ડ નહીં કરે એના હિત માટે. આજે ગુનો કર્યો એની સજા માટે નહીં, પણ તને ભૂલ જો ભૂલ તરીકે સમજાશે તો એ કેરી ફોરવર્ડ નહીં થાય. એના માટે એમનું સૂચન હોય, એના માટે એમનું કથન હોય. ખ્યાલ આવે છે? એના માટે એમનો ઉપદેશ હોય. ટીકા માટે ના હોય. શેના માટે ના હોય? આખો આશય બદલાઈ જાય. શું બદલાઈ જાય? જ્ઞાની પુરુષ કોઈની ભૂલ બતાવે ને, કોઈની ભૂલ બતાવે તો કઈ રીતે બતાવે? આ અમારે તમને વળવું પડે છે ને, એ અમારી કેટલી બધી શક્તિઓ આમાં વપરાઈ જાય છે. અમારો તો આત્મા માટે જ ઉપયોગ હોય. કેવો હોય? પણ છતાંય કારણ કે તમે નજીક છો એટલે તમારા હિત માટે આ જે આત્મહિત માટેની શક્તિ છે એ તમારા વ્યવહાર હિત માટે વાપરાય છે. એટલે અમને તમને લડવું પડે, કડક શબ્દોમાં બોલવું પડે, એ અમારા માટે આનંદનો વિષય ના હોય. સમજાય છે? એ અમારી ફરજનો વિષય હોય. શું છે કે અમારે શરણે આવેલું હોય એ કેમ કરીને પડી ના જાય એટલા માટે આ કડક બોલતા હોઈએ. ફરજના ભાગરૂપે. કયા રૂપે? આ જે વાક્ય છે તે જ્ઞાની મહાત્મા અને જ્ઞાની વચ્ચેનો રિલેશન માટે છે કે જનરલ છે? નો લો લોનો મતલબ શું થાય? આ જગતની અંદર બધે જ ઠેકાણે કાયદા કાનૂન હોય. ઘરમાં પણ હોય, કુટુંબમાં પણ હોય, સમાજમાં પણ હોય, સંસ્થાઓમાં પણ હોય, કંપનીઓમાં પણ હોય. બધે જ ઠેકાણે કાયદા કાનૂન હોય. એટલે આ જગત કાયદા કાનૂનથી ચાલે છે. એવા કુદરતના પણ કાનૂન છે. શું છે? જેનાથી આ કુદરત, જેમાંથી આ જગત ચાલે છે. એટલે કાનૂન વગર કશું નથી. પણ કુદરતનો કાનૂન અને આ લોકોના કાનૂન એ બંનેમાં ફેર છે. શું છે? કુદરતનો કાનૂન નિષ્પક્ષપાતી છે. કેવો છે?
અને આ જગતના લોકોના કાનૂન બધા પક્ષપાતી છે. શું છે? પક્ષપાતી છે. એટલે પક્ષપાતી કાનૂન હોવાથી એ જ કાનૂન વેર ઊભું કરે છે. શું કરે છે? પહેલા જમાનાની અંદર કોઈ પણ સંસ્થાની અંદર કંઈક નાનો પણ કાનૂન બનાવે ને તો ટોપ ટુ બોટમ બધા એને ફોલો કરતા હતા. એટલે નાનામાં નાના માણસને પણ એમ લાગે કે નહીં, આવડા મોટા ટ્રસ્ટી પ્રમુખ જો લાઈનમાં ઊભા રહેતા હોય તો આપણે તો ઊભા રહેવું જોઈએ ને. પણ આ તો ટ્રસ્ટી ને પ્રમુખો તો પાછળથી આવે, એ બાજુ ખતો, ફટ લઈને આગળ આવીને જમીન જતા રહે. તો પેલાને લાગે તો ખરું ને, બોલે કે ના બોલે. એ પોતે જ કાનૂન બનાવતા હોય ને એ પોતે જ તોડતા હોય. પછી શું થાય? પછી એના ઉપર ભાષણ આપે અસર થાય? ના થાય. પછી પણ છતાંય સંસ્થા ચલાવી હોય એટલે પછી એ કાનૂન તોડે તો એને પનિશમેન્ટ કરે. એટલે વેર બંધાય. શું બંધાય? મારી વાત સમજાય છે? એટલે આવું સમાજમાં કેમ આવું થઈ ગયું? કારણ એ કારણ કે સિન્સિયરિટી ખલાસ થઈ ગઈ. શું થઈ ગઈ? જે વસ્તુ આપણે બનાવી છે એને આપણે જ ફોલો કરવી જોઈએ એવું ના રહ્યું. આપણું કામ ફોલો કરાવડાવવાનું છે. શું છે? ફોલો કરવાનું નહીં. એટલે અસર થાય પછી ના થાય. એટલે જ્ઞાની પુરુષ કે છે આ કાયદો પોતે જ બંધન છે. શું છે? માટે કે કાયદાની કોઈ જરૂર નથી. શું કીધું? મોક્ષના માર્ગમાં કાયદાની જરૂર નથી, જાગૃતિની જરૂર છે. અમે તમને અવેર કરીએ છીએ કે તમારો એક પણ ગુનો કરેલો, કરતા ભાવે કરેલો એક પણ ગુનો કુદરતના કાનૂનની અંદર નિષ્ફળ જશે નહીં. માટે જાતે ચેતી જજો. શું કીધું? અમારે તમને પનિશ કરવાની જરૂર નથી. જે કરશો એની જવાબદારી ને જોખમદારી તમારી છે. આવું સામાન્ય ભાવે કહી દે. પછી વ્યક્તિગત એવિડન્સની અંદર એ ઊંડા ઉતરે નહીં.